ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો હવે સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો ચેપ્ટરમાં આપણે છેલ્લો લેક્ચર છે આજે, જેમાં શીખવાનું છે સંયોજકતા બંધનવાદ, એને કે વેલેન્સ બોન્ડ થિયરી. પહેલો અક્ષર કહીએ તો VBT. બરાબર, આમાં શું આવે એ આપણે જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે આ સિદ્ધાંતમાં શું શીખવાનું છે આપણે, તો કે ધાતુ પરમાણુ. આપણે કઈ ધાતુની વાત કરશું? મોટે ભાગે ડી વિભાગનું તત્વ, સંક્રાંતિ તત્વ, જે મેટલ સેન્ટ્રલ મેટલ છે, એ મધ્યસ્થ પરમાણુ. બરાબર, એ ધાતુ પરમાણુ અથવા તો આયન પરમાણુ હશે અથવા આયન સ્વરૂપે હશે, કાં તો એનો ઓક્સિડેશન 0 હશે તો એને આપણે પરમાણુ કહેશું, અને કાં +2 +3 આવો કોઈ હશે તો એને આયન કહેશું. બરાબર, અને એ લિગેન્ડની અસર હેઠળ જ્યારે એની નજીકમાં લિગેન્ડ આવશે ત્યારે આપણે શીખવાનું એ છે કે એમાં કઈ રીતે લિગેન્ડના ઇલેક્ટ્રોન ગોઠવાય છે. સંયોજકતા કક્ષા ખાલી હોય એમાં ગોઠવાય, પણ બધી કક્ષકો જે ખાલી હોય એની ઉર્જા સરખી ના હોય. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, માની લો કે કોઈ એક તત્વ છે એમાં 3D કક્ષક, હાલો આ 3D, અને ડી ના કેટલા પ્રકાર છે? 5, તમને ખ્યાલ છે બધા. બરાબર, પછી આવે 3D પછી કઈ આવે તો કે 4s. હાલો 4s પછી કઈ આવે તો કે 4p. બરાબર છે. હવે આપણે એમ કહીએ કે માની લો કે ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 3 છે એવું કહીએ. હાલો હવે આપણે બહારથી એવું વિચારીએ કે 6 લિગેન્ડ આવે છે. કેટલા? 6. તો લોન પેર કેટલી આવશે તો કે 6. આમાં 6 ખાલી કક્ષક હોવી જોઈએ, કારણ કે લોન પેર આખી પેર હોય તો એને આખી કક્ષક જોઈએ. તો 1 2 3 4 5 6, આ 6 કક્ષકો છે કે નહીં ખાલી? હવે અહીંયાથી આપણે વિચારીએ તો આ 6 કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાનું શરૂ થાય. પણ આ 3D છે, આ 4s છે, આ 4p છે, ત્રણેયની ઉર્જા જુદી જુદી છે. જુદી જુદી ઉર્જાવાળી કક્ષક હોય તો એમાં ઇલેક્ટ્રોન એમ ડાયરેક્ટ દાખલ ના થઈ શકે. પહેલા એની ઉર્જા સમાન બનાવવી પડે, અને ઉર્જા સમાન બનાવવા માટે એમાં સંકરણ થાય. ક્યુ સંકરણ થાય? તો કે આમાં ડી વાળી કેટલી છે? 2, એસ વાળી કેટલી? 1, પી વાળી કેટલી? 3. સંકરણ કહેવાય D2sp3. આવું સંકરણ થાય. કઈ કઈ કક્ષકો જોડાણી? તો કે આને N કયો તમે, NS, NP. તો ડી કઈ છે? આના કરતા એક ઓછું. જો આ 4 છે તો આ 3 છે, તો N-1D આવું લખવાનું થાય. N-1D, NS અને NP. આ કક્ષકો સાથે મળી અને સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરે. બરાબર, એટલે કે હવે આ 6 એ 6 છે ને એને આમ લખવાની થાય એકી સાથે, 1 2 3 4 5 ને 6. હવે આને S નો કહેવાય, આને P નો કહેવાય, આને D નો કહેવાય. આ બધાનું નામ શું કહેવાય? D2sp3. ID2sp3, ID2sp3, ID2sp3. 6 એ 6 નું નામ સરખું થઈ જાય, 6 એ 6 નો આકાર સરખો થઈ જાય. આ ગોળાકાર ને આ ડંબેલ આકાર ને આ ડબલ ડંબેલ આકાર આવું કંઈ નહીં. બરાબર, તો આને કહેવાય સંકરણ. આવી રીતે સંકરણ થાય, અને એમાં હંમેશા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લે. કોઈ પણ સંયોજકતા, કોઈ પણ સંકરણ થતું હોય અને એમાં ઇલેક્ટ્રોન આવતો હોય તો બાહ્યતમ કક્ષાઓ કે બાહ્યતમ કક્ષકો જોડાય, જેને સંયોજકતા કક્ષા કહેવામાં આવે. એટલા સિદ્ધાંતને જ કહેવાય સંયોજકતા બંધનવાદ અથવા સંયોજકતા બંધન સિદ્ધાંત. હવે માની લો કે અહીંયાથી સંકરણ નથી થતું, જોજો અહીંયા ઇલેક્ટ્રોન છે, તો આપણે કે સંકરણ અહીંથી થાય. સંકરણ અહીંથી થાય તો 6 કક્ષક જોઈએ પછી, તો 4s 4p, હજી 4d એ હોય ને પાછળ. 4d ના પાછા 5 પ્રકાર હોય કે નહીં? 1 2 3 4 ને 5. તો આ થઈ 4s 4p 4d. હવે તો કે સંકરણ અહીંથી ચાલુ થાય, 1 2 3 4 5 ને 6. અહીંયા સંકરણ પૂરું થાય. ક્યુ સંકરણ થયું જોઉજી? S વાળી 1, P વાળી 3, D વાળી 2. સંકરણ થાય
sp3d2 આ હતું d2 sp3 આ થઈ ગયું sp3d2 અલગ અલગ કહેવાય હો ભાઈ આમાં કઈ કક્ષક ભાગ લેતી હતી તો કે n-1d ns અને np 3d 4s અને 4p આમાં કઈ લેશે 4s 4p ને 4d બધી સરખી જ આગળ ચાર જ છે બધામાં તો આપણે એમ કે ns np અને nd તો આ રીતે જોડાઈ શકે અને સંકરણ કરી શકે અને પછી આ સંકરણ થઈ ગયા પછી બધી કક્ષકોની ઉર્જા સરખી થઈ જાય ને પછી એમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય બરાબર તો સમજાઈ ગયું કે હવે આ રીતે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય અને એની રચના બને તો અહીંયા આ થિયરીને કહેવામાં આવે સંયોજકતા બંધનવાદ કારણ કે જે કંઈ થાય છે એ સંયોજકતા કક્ષકમાં થાય છે અને અહીંયા બંધન થાય છે જોડાણ થાય છે એટલે સંયોજકતા બંધનવાદ હવે આરામથી સમજાઈ જશે કે n-1d ns અને np જો n-1d ns અને np ત્યારે આ સંકરણ થાય બરાબર અથવા ns np ને nd ns np nd ત્યારે આ સંકરણ થાય બરાબર ઈ કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે સંકરણ થાય કક્ષકો ભેગી થઈને બરાબર અને ચોક્કસ ભૂમિતિ જેવી કે અષ્ટફલકીય સવર્ગાંક 6 હશે તો 4 હશે તો સમતલીય ચોરસ અને અન્ય હજી 5 હોય તો શું આવે ત્રિકોણીય દ્વિપિરામિડ દાખલા તરીકે તો એવી સમતુલ્ય કક્ષકોનો સેટ આપે છે આ બધી સમતુલ્ય કક્ષકો કહેવાય સમતુલ્ય શું કામ ઉર્જા સરખી છે એટલે સમતુલ્ય ઉર્જાવાળી બરાબર અને આ સંકૃત કક્ષકો છે આ સંકૃત કક્ષક કહેવાય ઈ બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રણ પામે છે એટલે કે હવે જે લિગેન્ડ ઇલેક્ટ્રોનનું દાન કરશે બરાબર તો એની સાથે હવે આ સંકૃત કક્ષકો છે ને ઈ બંધ બનાવશે બરાબર અને એનું પાછું નવું સંમિશ્રણ થશે પણ સીધું ટૂંકમાં આમાં ઇલેક્ટ્રોન નહીં આવે કે આમાં નહીં આવે પહેલા સંકરણ થવું જરૂરી છે ક્લિયર હવે અલગ અલગ સવર્ગાંકના અલગ અલગ સંકરણ અને અલગ અલગ ભૂમિતિ તમારે યાદ રાખવાની છે સવર્ગાંક 4 હોય ને તો સંકરણ બે પ્રકારના હોય કાં તો sp3 અને કાં તો dsp2 ટોટલ અહીંયા 4 થવું જોઈએ 3 ને 1 4 2 ને 1 3 ને 1 4 ઉપર કંઈ ન હોય તો 1 ગણવાનું બરાબર હાલો તો જો sp3 સંકરણ હોય તો ભૂમિતિ સમચતુષ્ફલકીય થાય જો dsp2 સંકરણ હોય તો ભૂમિતિ થાય સમતલીય ચોરસ બરાબર હાલો પછી આગળ વિચારીએ સવર્ગાંક 5 હોય તો સંકરણ કયું થાય sp3d તો ભૂમિતિ કેવી ગોઠવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ બરાબર એ જ રીતે સવર્ગાંક 6 હોય તો આ બે સમજાવ્યા બે પ્રકારના સંકરણ શક્ય છે sp3d2 અથવા d2sp3 પણ સવર્ગાંક 6 હોય તો ભૂમિતિ તો ફિક્સ હોય અષ્ટફલકીય બેયમાં સેમ બરાબર તો સંયોજકતા બંધન સિદ્ધાંત શું છે ખબર પડી એમાં સંકરણ શીખવાના હોય ક્યારે કયું સંકરણ થાય તો ક્યારે એની ભૂમિતિ શું થાય આ બધી માહિતી મળે જે વર્નરના સિદ્ધાંતની મર્યાદા હતી બરાબર અને સંયોજકતા સિદ્ધાંતમાં હજી એક વસ્તુ આગળ જે વર્નરના સિદ્ધાંતની મર્યાદામાં એવું હતું કે એમાં ચુંબકીય ગુણધર્મોની માહિતી નથી મળતી આમાં ઈ માહિતી એ મળશે જે આપણે હમણાં ધીમે ધીમે શીખશું બરાબર તો સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સંકીર્ણની ચુંબકીય વર્તણૂકના જ્ઞાન પરથી સંકીર્ણની ભૂમિતિનું પ્રાકકથન કરવું શક્ય છે પ્રાકકથન એટલે આગાહી કેવી ભૂમિતિ હશે એવું કહી શકીએ આપણે બરાબર અને ચુંબકીય ગુણધર્મ હમણાં ભણશું આપણે રેડી તો હવે આપણે મેઇન આ ક્વેશ્ચન થિયરી માટે પ્રિપેર કરવાનો નથી બરાબર હવેના જે બે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે થિયરી માટેના બેમાંથી એક પૂછાવાનો ચાન્સ મેક્સિમમ બરાબર તો એ બે ક્વેશ્ચન હવે હું તમને ભણાવું છું એ પહેલા આ બરાબર ન સમજાણું પાછું એકવાર જોયું બરાબર પછી નવા ક્વેશ્ચનમાં આપણે જઈએ બહુ સરસ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભણવાનો છે નિરાતે વ્યવસ્થિત સમજી લેજો હાવ શાંતિથી ભણાવું છું આવો જ આના પછીનો ક્વેશ્ચન એ છે આ આવડશે એટલે ઈ એની મેળે આવડી જશે બરાબર ચાલો જો CONH3 3+ અને COF6 3- સંકીર્ણ આયનમાં સંકરણ સમજાવવાનું છે આમાં ક્યુ સંકરણ થશે ને આમાં ક્યુ સંકરણ થશે આ સમજવાનું છે બરાબર હાલો ટેક્સ્ટબુકમાં થિયરી છે પછી જોજો પહેલા હું સમજાવું છું એમાં પૂરેપૂરું ધ્યાન આપો રેડી ચાલો તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું કે આમાં જે ધાતુ આયન છે એ કયો છે તો કે કોબાલ્ટ આ શું છે લિગેન્ડ આમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +3 કેટલી છે +3 રેડી તો અહીંયા CO+3 એવું લખ્યું આપણે હવે
તમારે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. આવડે કે નહીં? આવડવી જ જોઈએ. ન આવડતી હોય તો શીખી લેજો. સ્કેન્ડિયમથી ઝિંક સુધીની આવડવી જોઈએ. બરાબર. કેટલામું તત્વ છે કોબાલ્ટ? બોલો બોલો. 27મું. સારું, ચાલો. ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન કોર, 4s2, 3d7. હવે આને આપણે જેમ લખ્યું છે એની જગ્યાએ 3d7 ને 4s2 લખી શકાય. ભરાય પહેલા 4s, બરાબર, પણ હજી આપણે એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે આમાંથી. તો બરાબર વિચારજો, ઇલેક્ટ્રોન પહેલા 3d માંથી દૂર નહીં થાય, પહેલા 4s માંથી થશે. શું કામ 4s માંથી થાય? એનું રીઝન એ છે કે ચોથી કક્ષા બાહ્યતમ કક્ષા છે, એટલે કે આવું છે. એ જો હાલ, આ પહેલી કક્ષા, આ બીજી, ત્રીજી, ચોથી. આપણે આ બેની વાત છે. આમાં કઈ કઈ હોય કક્ષકો? 3s, 3p, 3d. આમાં હોય 4s, 4p, 4d, 4f. આ કેન્દ્રથી દૂર છે જો, તો આના ઉપર આકર્ષણ ઓછું હોય, આમાં ઇલેક્ટ્રોન હોય, એ જલ્દી દૂર થાય. 4s વાળા ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય, બરાબર. એ દૂર થાય પછી 3d નો વારો આવે. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે, બાહ્યતમ કક્ષા છે ચોથી, એટલે એમાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થાય. તો હવે આપણે વિચારીએ કે આને આપણે આમ લખી નાખીએ, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરવાના ને, એટલે 3d7 પહેલા લખીએ અને 4s2 પછી લખીએ. વસ્તુ તો એકની એક જ થઈ. હવે આમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, તો 2 તો આ થશે. આ પૂરા થઈ ગયા. હવે આ ઇલેક્ટ્રોન એક ઓછો કરવાનો થાય કે ટોટલ 3, ઓલા તો 2 જ હતા 4s માં. હજી એક ઓછો કરો, ટોટલ 3 ગુમાવવાના છે. હજી આમાં એક ઘટે, એટલે આ થઈ ગયું 3d6. આ છે કોબાલ્ટ પ્લસ 3 આયનની ઇલેક્ટ્રોન રચના. એનો ઉપયોગ અહીં કરવાનો છે. CO પ્લસ 3 આયનની કક્ષકો, બરાબર. તો હવે આપણે પહેલા શું હતું પાછું એકવાર આમાંય સમજાવું. જો આ 4s2 હતું અને 3d7 હતું. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ રીતની ગોઠવણી હતી. આ બોક્સ છે એ કક્ષકો છે. આ ઊભા ને બે એરા કરીએ છીએ ઉપર ને નીચે, એ શું છે? ઇલેક્ટ્રોન છે, બરાબર. અને વિરુદ્ધ સ્પિનથી ગોઠવેલા છે. સમજાઈ ગયું? આ હવે આપણે એમ કહીએ કે CO પ્લસ 3 બનાવો. આ તો કોબાલ્ટ થયું. હવે 3 ઇલેક્ટ્રોન દૂર કરો. પહેલા આ 3 દૂર કરવાના થાય, પહેલા આ 2, બરાબર, 4s વાળા 2. હવે એક કયો તો કે આ થઈ ગઈ કોબાલ્ટ પ્લસ 3 આયનની ઇલેક્ટ્રોન રચના. આર્ગોન કોર 3d6. આપણે આર્ગોન કોર લખતા નથી, ખાલી 3d6 લખ્યું. બાહ્યતમ કક્ષા જોઈએ તો 3d6, આ 2 અને આ 4. તો આ યુગ્મિત છે ને આ યુગ્મિત છે. રેડી? આટલું સમજાણું. હવે બરાબર વિચારીએ કે આપણે અહીંયા લિગેન્ડ આવે છે. કયો લિગેન્ડ છે? એમોનિયા. તો યાદ રાખજો, એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. એમોનિયા અને સાયનાઇડ બે યાદ રાખજો. NH3 અને Cn- આ બે પ્રબળ લિગેન્ડ છે. ફ્લોરાઇડ અને ક્લોરાઇડ, F અને Cl, આ નિર્બળ લિગેન્ડ છે. આના ઉપર જ આખી રમત છે, બરાબર. ક્યાં બે પ્રબળ કીધા યાદ રાખવાના? આપણા સિલેબસ પ્રમાણે હમણાં એટલું યાદ રાખો તો બહુ છે, બીજા ઘણા બધા છે, પણ બે યાદ રાખો. એમોનિયા અને સાયનાઇડ, આ બે કેવા લિગેન્ડ છે? પ્રબળ. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, હેલોજન યાદ રાખો ને, હેલોજન છે એ નિર્બળ છે. રેડી? હાલો, હવે શું થાય પ્રબળ લિગેન્ડ હોય તો? એ આપણે વિચારવાનું છે. તો કે હવે ટોટલ આ 6 લિગેન્ડ આવે છે. તો લોન પેરે કેટલી આવે? તો કે 6. 6 લોન પેર આવે તો આમાં 6 ખાલી કક્ષક જોઈએ, પણ છે તો 4 જ. હવે શું કરશું? તો કે હવે આ જે એમોનિયા છે ને, ઈ પ્રબળ લિગેન્ડ છે. અહીંયા આવીને કે હાલો આ શું એક એક ઇલેક્ટ્રોન ગોઠવાના છો, ફટાફટ યુગ્મિત થઈ જાઓ. યુગ્મીકરણ કરાવી નાખે. એટલે કે આ બે ઇલેક્ટ્રોન આમાં વિરુદ્ધ સ્પિનથી આવી જાય. જો આવું થઈ જાય, જોજો બરાબર. આ તો યુગ્મિત હતું જ. આ બે ઇલેક્ટ્રોન આ બેમાં આવી જાય, થઈ ગયા એ યુગ્મિત. હવે આ બે કક્ષક ખાલી થઈ ગઈ કે નહીં? હવે શું થશે એ જોઈએ. હવે આ બે કક્ષક ખાલી થઈ ગઈ. આ તો ખાલી હતી જ, અને આ 3 ખાલી જ હતી ઓલરેડી. આ 3d, આ 4s, આ 4p. કુલ કેટલી થઈ ગઈ? 1, 2, 3, 4, 5 ને 6. હવે 6 લિગેન્ડ સમાઈ શકે. આ 6 કક્ષકો સંકરણ કરી લે, ભેગી થઈ જાય.
અને અહીંથી કાઢી નાખીએ. હવે આ બે છે એ સંકરણમાં ભાગ લઈ લેશે. આ બધી ભેગી કરી દઈએ તો 6 કક્ષક ભેગી થાય અને એની ઉર્જા થઈ જાય સરખી. જો આ 6 કરી નાખી. આ કક્ષક કઈ છે? 3D. હવે છેલ્લી બે હતી આમ વહી ગઈ, આના ભેગી જોડાઈ ગઈ. તો ડી વાળી કેટલી જોડાણી? 2. એસ વાળી 1, પી વાળી 3. ક્યુ સંકરણ થઈ ગયું D2sp3. ખબર પડી કઈ રીતે સંકરણ થયું? આ D2sp3 સંકરણ થયું. એના ઉપરથી ખબર પડશે કે આ અષ્ટફલકીય છે. એ તો આમ તો અહીંથી જ ખબર પડી જાય ને, સવર્ગાંક 6 હોય તો અષ્ટફલકીય જ હોય, બરાબર. પણ થોડીક વાર પહેલા એક ટેબલે આપણે જોયું હતું કે જેમાં D2sp3 વાળા અષ્ટફલકીય હતા, સવર્ગાંક 6 હતો. તો અષ્ટફલકીય ભૂમિતિ છે, બરાબર. હજી આગળ વિચારીએ કે આ NH3 ના લિગેન્ડ આવશે, હવે આમાં ગોઠવાશે. બીજું શું? લિગેન્ડ ના જે ઇલેક્ટ્રોન યુગ્મ આવશે ઈ. તો આ તો 3D એમ રહ્યું ને, હવે એમાં કઈ નહીં થાય, પૂરું થયું. એ તો જેમ હતું એમ જ રહીએ ને ભાઈ, એને શું છે હવે, બરાબર. તો આ 3D જેમ છે એમ રહેશે અને આ જે D2sp3 છે ને એમાં ઓલા ઇલેક્ટ્રોન આવીને ગોઠવાશે. તો આ એક યુગ્મ, બીજું યુગ્મ, ત્રીજું યુગ્મ, ચોથું યુગ્મ, પાંચમું યુગ્મ અને છઠ્ઠું યુગ્મ, 6 ઇલેક્ટ્રોન યુગ્મો આ NH3 ના ઇલેક્ટ્રોન યુગ્મો છે એ આમાં ગોઠવાઈ ગયા, બરાબર. તો એ આની રચના થઈ ગઈ. સમજાઈ ગયું કઈ રીતે ગોઠવણી થઈ? હવે આમાં બરાબર જોવ તો આમાં ક્યાંય તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? ક્યાંય નહીં. તો આને કહેવાય પ્રતિચુંબકીય. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે, બરાબર. જો આમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન હોત તો એને કહેવાત અનુચુંબકીય. ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે, આ પ્રતિચુંબકીય છે. સમજાણું? બીજી એક વસ્તુ, આ આંતરકક્ષકીય સંકીર્ણ છે. આંતરકક્ષકીયનો મિનિંગ શું એ તમને કહું. અંદરની ડી કક્ષકે ભાગ લીધો, જો 3D એ ભાગ લીધો સંકરણમાં, D2sp3 સંકરણ થયું તો આ તો બાહ્યતમ કક્ષા છે ચોથી, પણ અંદરની ડી કક્ષક આવી 3D વાળી, એટલે એને કહેવાય આંતરકક્ષકીય સંકીર્ણ. જો આ અવેલેબલ ન હોત અને આમ જવું પડત તો sp3 ને D2 હમણાં જ ભણાવ્યું એવું સંકરણ થાય ને, તો 12ની ડી કક્ષકે ભાગ લીધો, એને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. આને કહેવાય આંતરકક્ષકીય સંકીર્ણ, બરાબર. હજી એક શબ્દ છે નીચું ભ્રમણ સંકીર્ણ. નીચું ભ્રમણ, ભ્રમણ એટલે સ્પિન. સ્પિન નીચી છે. સ્પિન એટલે શું? +1/2, -1/2, +1/2, -1/2, +1/2, -1/2, આ આખું 0. આ આખું છે એમાં સ્પિન થઈ જશે 0. આની તો 0 જ હશે, એ તો યુગ્મ જ છે પહેલેથી, બરાબર. તો 0 સ્પિન છે એટલે નીચી સ્પિન થઈ, તો આને કહે નીચું ભ્રમણ. ભ્રમણ એટલે સ્પિન, નીચા સ્પિન વાળું સંકીર્ણ. હજી આના માટે એક વર્ડ છે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. જેટલું કઈ ભ્રમણ છે એ બધું યુગ્મિત થઈ ગયું. સ્પિન, સ્પિન છે એ યુગ્મિત થઈ ગઈ એકબીજા સાથે, બરાબર. તો આ બધા એના નામ છે. રેડી? હવે આપણે આ જે ભણ્યા એવું જ આગળ વિચારવાનું છે, બહુ ફેર નથી, બરાબર. જોઈએ, જો પાછું આ વસ્તુ કોમન CO+3 છે. આમાં જોઈ લો કોબાલ્ટનું ઓક્સિડેશન આગળ લેવાનો +3 જ થશે. તો એનો મિનિંગ કે આટલું તો કોમન 3D6 જે આમાં હતું 1 2 3 4 5 અને 6. હાલ આ CO+3 ની રચના થઈ ગઈ. હવે એમાં કયો લિગેન્ડ જોડાવા આવે છે? ફ્લોરાઇડ. કેવો લિગેન્ડ છે? નિર્બળ. નિર્બળથી શું થશે ખબર? એ આવીને આને કહે હાલો એ 4 અલગ અલગ કક્ષકમાં છો, એની જગ્યાએ ચારેય યુગ્મિત થઈ જાવ. એટલે આ ચારેય શું કહે? જા ભાઈ, તું પ્રબળ નથી, નિર્બળ છો, તારું કોઈ માને નહીં. એટલે એનું યુગ્મીકરણ થતું નથી. તો મેઇન વસ્તુ શું શીખવા મળી? પ્રબળ લિગેન્ડ હશે એ ઇલેક્ટ્રોનને ભેગા કરી દેશે, યુગ્મીકરણ કરી નાખશે. નિર્બળ લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરી શકતો નથી. આ મેઇન પોઈન્ટ, બરાબર. તો શું થશે? તો કે હવે આ ફ્લોરાઇડને આવવું તો છે, યુગ્મીકરણ ન થયું, પેલા કીધું કે કરો તો ના પાડી, તો હવે એ શું કરશે ખબર? કંઈ વાંધો નહીં, પાટલી કક્ષકો આરે સંકરણ કરી લેશે. એટલે કે અહીંથી સંકરણ ચાલુ થાય 1 2 3 4 5 ને 6. 6 શું કામ? ફ્લોરિન 6 આવે જ ને. કેટલા લિગેન્ડ આવે છે ફ્લોરાઇડના? 6, બરાબર. તો અહીંયાથી એનું સંકરણ સ્ટાર્ટ થાય અને sp3d2 સંકરણ પૂરું થઈ જાય. તો હવે આ છે એમ નમ રહેશે. અહીંયા
3D કક્ષકમાં તો કંઈ ફેર નથી પડ્યો, કારણ કે લિગેન્ડ જ નિર્બળ છે. ક્યાંથી ફેર પડશે? ખબર પડે જ ને શું કહું છું? બરાબર ધ્યાન રાખવાની વસ્તુ છે. હવે આનું સંકરણ થઈ ગયું, 6 કક્ષકો થઈ ગઈ ભેગી, 1 2 3 4 5 અને 6. આ 3 પડી ગઈ છૂટી. હાલો, આનું નામ તો 3D, પણ આનું નામ ફરી જાય sp3d2. આને s નો કહેવાય, આને p નો કહેવાય, આને d નો કહેવાય, બધીને sp3d2 કહેવાય. ખબર પડી ગઈ? અને આ 4d વાળી 3 વધી, આ 6 નું નામ થઈ ગયું sp3d2, સમાન ઉર્જા વાળી સંકૃત કક્ષકો. બરાબર. હવે એમાં ફ્લોરાઇડ આવે તો ભલે ના આવે, 6 કક્ષક ખાલી જ છે. 6 માં ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ જશે, બીજું શું થાય એમાં? તો આ 6 માં ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવી દેવાના છે. આ 1 2 3 4 5 6. આ 6 શું છે? ફ્લોરાઇડ માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો, લિગેન્ડ માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો. યાદ રાખજો. અને એ આખી આની રચના થઈ ગઈ, લિગેન્ડના ઇલેક્ટ્રોન આવી ગયા, ગોઠવાઈ ગયા, આની રચના કમ્પ્લીટ. ઓલી 4d વાળી તો એમને ખાલી છે, 3 ખાલી રહેશે. હવે હાલો, હવે બરાબર વિચારો જી, આમાં 3D નો સંકરણમાં ઉપયોગ થયો તો કે નહીં? જો થયો હોત, આમાં થયો તો, જો થયો હોત તો આંતરકક્ષકીય સંકીર્ણ, આમાં 12ની ડી કક્ષક વપરાણી. જો સંકરણમાં જોઈ લો બરાબર. આને શું કહેવાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. સમજાણું? સ્પિન ગણો જોઈએ. આની 0, પણ આની 1/2, આની 1/2, આની 1/2, આની 1/2. કુલ સ્પિન થઈ ગઈ 2. કુલ સ્પિન કેટલી થઈ ગઈ? 2. એનો મીનિંગ કે 0 નથી થઈ સ્પિન. કુલ સ્પિન થઈ ગઈ 2. એનો મીનિંગ કે ઈ ઊંચું ભ્રમણ સંકીર્ણ છે. આમાં સ્પિન 0 થઈ જતી, નીચું ભ્રમણ. સ્પિન 2 થઈ, ઊંચું ભ્રમણ. સમજાણું? હજી આને કહેવાય ભ્રમણ મુક્ત સંકીર્ણ. એટલે કે આ ભ્રમણથી મુક્ત છે. એટલે કે ભ્રમણથી મુક્તનો મીનિંગ શું? ભ્રમણ કરવા માટે મુક્ત છે, આપણે એમ કહીએ. બરાબર. એની સ્પિન છે એટલે એ ભ્રમણ કરવા માટે મુક્ત છે, એટલે આને બીજું કહેવાય ભ્રમણ મુક્ત સંકીર્ણ. હાલો, ક્લિયર થયું? બરાબર. હજી આ અનુચુંબકીય છે. જો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ પ્રતિચુંબકીય હતું, આ અનુચુંબકીય છે. બરાબર. તો આ બેયમાં સહવર્ગાંક 6 જ છે, પણ એકમાં પ્રબળ લિગેન્ડ છે, એકમાં નિર્બળ લિગેન્ડ છે. એટલે બેયના સંકરણય ફરી ગયા, D2sp3 sp3d2. બેયના ચુંબકીય ગુણધર્મો ફરી ગયા, પ્રતિચુંબકીય, અનુચુંબકીય. નીચું ભ્રમણ સંકીર્ણ, ઊંચું ભ્રમણ સંકીર્ણ. આંતરકક્ષકીય સંકીર્ણ, બાહ્ય કક્ષકીય સંકીર્ણ. જોયું કેટલો બધો ફેર પડી ગયો? બરાબર. ખાલી લિગેન્ડના કારણે. તો ચેપ્ટરમાં મેઇન લિગેન્ડ જ છે. પ્રબળ કયો, નિર્બળ કયો, એ યાદ રાખો એટલે આ ક્વેશ્ચન રેડી. બરાબર. હવે આ ક્વેશ્ચન છે એ બીજી રીતે ગમે એમ પૂછાઈ શકે. એમ પૂછાય, સમજાવો કે CONH363+ A એટલે કે આ પ્રતિચુંબકીય છે, જ્યારે આ અનુચુંબકીય છે. સમજાવવાનું આ જ રહે, સેમ વસ્તુ. આ જ ક્વેશ્ચન પણ અલગ અલગ રીતે પૂછી શકે. બરાબર. બીજું એમ પૂછે, સમજાવો કે આમાં D2sp3 સંકરણ છે, જ્યારે આમાં sp3d2 સંકરણ છે. તો યાદ લખવાનું રહે. બરાબર. આવું કંઈ પણ પૂછાય કે આ નીચું ભ્રમણ સંકીર્ણ છે, જ્યારે આ ઊંચું ભ્રમણ સંકીર્ણ છે. સમજાવો. આ આંતરકક્ષકીય સંકીર્ણ છે, જ્યારે આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. સમજાવો. બધાયનો આન્સર એક જ રહેશે. અને આવી રીતે વારંવાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, અલગ અલગ રીતે. આન્સર તો એક જ આવશે, ગમે એમ પૂછે. સમજાઈ ગયું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રેડી. અને બહુ સિમ્પલ છે. એકવાર 2 વાર નિરાતે જોઈ લેજો ને પછી મોઢે લખી શકો એવો છે આરામથી. રેડી. અને મોસ્ટ આઈએમપી 99% ચાન્સ છે પૂછાવાના. રેડી. આ અને એના પછીનો બે આ આવડી ગયો તો એના પછીનો આના કરતા સિમ્પલ છે. રેડી. ચાલો પહેલા આ નિરાતે સમજી લ્યો, પાછો એકવાર જોઈને, એટલે આના પછીનો ક્વેશ્ચન ભણીએ. ચલો હમણાં ભણ્યા એ જ ટાઈપનો પાછો એક ક્વેશ્ચન સરસ મજાનો. હા, આમાં મધ્યસ્થ પરમાણુ છે નિકલ. ઓક્સિડેશન ગણવાનો થાય તો Ni છે એ +2 સ્વરૂપે છે, નિકલ +2. નિકલની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન કોર 3d8 4s2. આ નિકલની રચના છે. જો નિકલ Ni +2 ની નથી, આ નિકલની રચના છે. 28 નંબરનું તત્વ છે. બરાબર.
તો આપણે અહીંથી ઇલેક્ટ્રોન મૂકીએ તો 1 2 3 4 5 6 7 અને 8 અને 4s2 આ નિકલ ધાતુની રચના થઈ. હવે Ni+2 બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. આ જ દૂર થશે. જો આ બે દૂર થશે. પેલા 4s ના જ દૂર થાય, હમણાં જ સમજાયું. અને બે જ દૂર કરવાના એટલે આમાંથી કઈ દૂર કરવાનું થતું નથી. રેડી? તો આ થઈ ગઈ Ni+2 આયનની કક્ષકો. બરાબર? હવે આગળ. હવે આમાં આપણે વિચારીએ લિગેન્ડ કયો છે? ક્લોરાઇડ. બરાબર? ક્લોરાઇડ લિગેન્ડ છે એ હમણાં જ કીધું નિર્બળ છે, હેલોજન વાળા નિર્બળ. બરાબર? નિર્બળ લિગેન્ડ છે તો આ બે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ કરી શકશે નહીં. એટલે કે આ બેને આવીને કહેશે પેલા, હાલો એ જગ્યા કરવામાં મારે આવવું છે, અંદર ગોઠવાવું છે, આ હું બે એક 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 ઇલેક્ટ્રોન પડ્યા, એક કક્ષકમાં બે વયા જાવ, એવું કરવા જાય. પણ આ બે માનશે નહીં કે ભાઈ તારે આવવું હોય તો આવ, ના આવવું હોય તો કાંઈ નહીં. આ બેમાં અમે બે એક કક્ષકમાં ગોઠવાવાના નથી. બરાબર? તો હવે આ કે કંઈ વાંધો નહીં, પાટલી કક્ષકમાં વયો જઈશ. બરાબર? હાલો, તો હવે આપણે એમ કહીએ કે આ તો એમનેમ રહેશે. તો આમાં કંઈ કોઈ પણ જાતનો ફેર જોવા મળશે નહીં. હવે શું થશે આગળ? તો કે આ ચાર કક્ષક જ જોઈએ છે ને, તો ચાર લિગેન્ડ જ છે ને, 6 તો છે નહીં. કેટલા લિગેન્ડ છે? 4. 4 લિગેન્ડ હોય તો 1 2 3 ને 4 ખાલી કક્ષક દેખાય જ છે. 4 ચારેય થઈ જાય ભેગી. 1 2 3 ને 4. હવે આને S નો કહેવાય, આને P નો કહેવાય, બધાને શું કહેવાય? sp3 સંકૃત કક્ષકો. બરાબર? હાલો, હવે તો કે હવે ઓલા 4 ક્લોરીન છે એમાંથી 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, એ ચારેય આમાં ગોઠવાઈ જશે. કામ થયું પૂરું. તો જો આગલો ક્વેશ્ચન સમજાઈ ગયો હોય તો આમાં કંઈ નવું નથી. બરાબર? આ એઝ ઇટ ઇઝ રહેશે. અને આ જે 4 કક્ષકો છે એમાં એ 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ જાય. બીજું શું? રેડી? હાલો, તો હવે આ NiCl4 ની રચના થઈ ગઈ. 4 ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં છે? Cl- માંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો. અહીંયા નીચે એવું એટલે લખીએ છીએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મો ને આ ઇલેક્ટ્રોન યુગ્મોમાં ફેર છે. એરા તો બધા સરખા જ દેખાય, આમાં છે એવા જ આમાં છે. પણ આ ક્યાં છે? આખે આખા ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા ને ક્લોરાઇડ લિગેન્ડમાંથી, ઈ ઇલેક્ટ્રોન યુગ્મો છે. બરાબર? અને આમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય. જોવજી આ કેવું થાય? અનુચુંબકીય. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ થાય. બરાબર? આ અનુચુંબકીય છે. રેડી? હાલો, બીજું આપણે વિચારીએ તો કે આનો આકાર કેવો થશે? તો કે સંકરણ કયું થયું? sp3. તો આનો આકાર થાય સમચતુષ્ફલકીય. હમણાં જ ભણ્યા હતા. જો આની પહેલાનો ક્વેશ્ચન હતો એમાં શું હતું? સવર્ગાંક 6 હતા, 6 હોય ને ત્યારે એક જ શક્યતા હોય, અષ્ટફલકીય. પણ સવર્ગાંક 4 હોય તો 2 શક્યતા, કાં તો સમચતુષ્ફલકીય કાં તો સમતલીય સમચોરસ. અહીંયા sp3 સંકરણ છે એટલે સમચતુષ્ફલકીય. જો dsp2 સંકરણ થાય ને તો એ સમતલીય સમચોરસ થાય. બરાબર? તો એના માટે હજી આપણે નેક્સ્ટ ભાગ ભણીએ. આવો જ આના જેવો થોડોક ડિફરન્સ હોય એવો. હાલો, આમાં Ni+2 છે તો આટલું તો કોમન રહેશે. આ ઇલેક્ટ્રોન તો સેમ. બરાબર? હવે ફેર શું પડશે ખબર? Cn- પ્રબળ લિગેન્ડ સાયનાઇડ. અહીંયા આવીને કે હાલો એ બે ફટાફટ એક કક્ષકમાં ગોઠવાઈ જાવ, હાલો હું પ્રબળ લિગેન્ડ છું, બાકી પૂરું કરી નાખીશ તમારું. એટલે એ બે માની જાય, બિચારા બી જાય એટલે તરતો તરત શું કરશે? ઈ તો કે યુગ્મીકરણ કરી નાખશે. આ બે ભેગા ગોઠવાઈ જાય. આ કક્ષક થઈ ગઈ ખાલી. થઈ કે નહીં? હવે તો કે આવા 4 છે. 4 છે તો કે એને 4 ખાલી કક્ષક જોઈએ. હવે 4 ખાલી કક્ષક અહીંથી જ ગણાશે ને સીધી. હવે ન્યાથી જોઈ ગણાય તો સંકરણ જોઉજી. આ 1 2 3 ને 4. ડી વાળી 1, S વાળી 1, P વાળી 2. હાલો, તો અહીંથી થઈ જાય જુદું. એ જુદું થઈ જાય તો આપણે અહીંયા આમાં જ કરી દઈએ પહેલા. હાલો, આ કક્ષક નીકળી ગઈ અહીંથી. એ સંકરણમાં જોડાઈ જશે ને. કઈ હતી? તો કે ડી વાળી. હાલો, આ S
અને 2 P વાળી, તો S વાળી 1, P વાળી 2, કેટલી જોડાશે? 4. તો વચ્ચે એવી 4 કક્ષકોનું એક ઝુમખું બની જશે. પણ આ ડી કે એસ કે પી નો કહેવાય, આ બધીને શું કહેવાય? dsp2 સંકૃત કક્ષકો. અને હવે આ dsp2 સંકરણ થઈ ગયું તો આ એકલી બાકી રહી 4p. આ તો કે 3d, પણ એક 3d આમાંથી વહી ગઈ, આમાં 5 હતી, યુગ્મીકરણ થઈ ગયું, એક ખાલી થઈ, ઈ સંકરણમાં જોડાઈ ગઈ. શું કામ ખાલી થઈ? પ્રબળ લિગેન્ડના કારણે. મગજમાં રાખવાનું છે, બરાબર. અને હવે તો કે સાયનાઇડ આવશે, એના ઇલેક્ટ્રોન યુગ્મમાં ગોઠવાઈ જશે. હાલો, તો આ યુગ્મીકરણ કમ્પ્લીટ છે. આમાં તો પહેલેથી જ કોઈ અયુગ્મિત તો રહેતું નથી, બરાબર. અને આમાં તો કે ઓલા 4 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે, ક્યાં? સાયનાઇડ વાળા. હાલા 1 2 3 4. આ તો ખાલીની ખાલી જ રહેશે. તો આ 4 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 4 Cn- સાયનાઇડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો, બરાબર. હાલો, તો હવે બીજી એક વસ્તુ એ થાય કે સંકરણ થયું dsp2, અહીં કયું હતું? sp3. તો સમચતુષ્ફલકીય dsp2 છે એટલે સમતલીય સમચોરસ. બીજું, આ અનુચુંબકીય હતું અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે, આમાં બધું યુગ્મિત જ છે એટલે કેવું થાય? પ્રતિચુંબકીય, બરાબર. તો હવે બરાબર તમે વિચારો તો આ ક્વેશ્ચન એ બીજી રીતે પૂછાઈ શકે. હમણાં સમજાયો તો એમ. આમાં કેમ પૂછાય તમને કહો. NiCl4 2- એ અનુચુંબકીય છે, જ્યારે NiCN4 પ્રતિચુંબકીય છે. કારણ આપી સમજાવો. આ જ રીતે સમજાવવાનો છે ક્વેશ્ચન, આ જ છે મેં તમને કરાવ્યું, બરાબર. બીજી રીતે પૂછાય તો NiCl4 સમચતુષ્ફલકી ભૂમિતિ ધરાવે છે, જ્યારે NiCN4 સમતલીય સમચોરસ ભૂમિતિ ધરાવે છે. કારણ આપી સમજાવો. તો યાદ કરાવવાનું રહે. હાલો, ક્લિયર થઈ ગયું. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં બીજો ક્વેશ્ચન. એવું લાગે તો બે ક્વેશ્ચન 2 વાર 3 વાર જોઈ લેજો, બરાબર. મગજમાં ઉતરી જ જવા જોઈએ, કંઈ એવું અઘરું નથી આમાં. સમજાઈ ગયું? હાલો, હવે બીજી એક વસ્તુ કે જો અહીંયા NiCO4 હોય તો એ વિચારીએ આપણે. એક નોટ કરીને લખેલું છે, એ યાદ રાખવાની છે. હવે આ ક્લિયર કરી નાખું છું. તો અહીંયા Cl4 છે, ત્યાં આપણે લઈએ CO4. CO કાર્બન મોનોક્સાઇડ, કાર્બોનિલ, બરાબર. નિકલ ટેટ્રા કાર્બોનિલ, યાદ કરો. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, ત્રીજી વાર બોલ્યું છું આ ચેપ્ટરમાં. અશુદ્ધ નિકલનું શુદ્ધિકરણ કરવા માટેની પદ્ધતિ. તો એમાં કઈ રીતની ભૂમિતિ હોય તમારે નક્કી કરવી હોય તો કેમ કરી શકાય નક્કી, એ આપણે હવે શીખીએ, બરાબર. હાલો, તો NiCO4 પેલી વસ્તુ તો એ જોવ કે આમાં નિકલનો ઓક્સિડેશન આંક 0 છે. જોવજી, કેટલો છે? 0. હવે નિકલનો ઓક્સિડેશન આંક 0 હોય તો રચના શું થાય એ આપણે વિચારીએ. હાલો, નિકલની રચના સીધી તત્વ તરીકે લખવાની થાય, બરાબર. શું થાય નિકલની રચના? તો કે 28મું તત્વ છે, આર્ગોન કોર, 3d8 અને 4s2, બરાબર. તો હવે આપણે આ 3d8 એને આવી રીતે દોરીએ. આ 3d, આ 4s અને આ 4p, બરાબર. 3d 4s 4p, 3d8 છે, 1 2 3 4 5 6 7 8, 4s2. હવે 4s ના ઇલેક્ટ્રોન એ છે આમાં. કારણ શું? તો કે 4s ના ઇલેક્ટ્રોન રહેશે જ, કે Ni+2 નથી, Ni છે. આનો ઓક્સિડેશન આંક 0 છે આમાં. જો આગળ હતું તો Ni+2 હતું, અહીંયા હતું, બરાબર. તો Ni+2 હતું તો 2 ઇલેક્ટ્રોન 4s વાળા જાતા હતા, આમાં કંઈ જવાનું નથી. તત્વ સ્વરૂપે જ છે, નિકલ છે ઈ. હવે આપણે એમ કહે કે કાર્બન મોનોક્સાઇડ નામનો લિગેન્ડ આવે. હાલો, પ્રબળ લિગેન્ડમાં પાછો એક એડ કરો. કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ છે. જેમ જેમ આવતા જાય એમ કહેતો જઈશ હું તમને, કેટલા કોર્સમાં છે એ પ્રમાણે મારે હાલવું પડશે ને, બરાબર. એટલા જ યાદ રખાવા છે ભાઈ, ખોટા જાજા યાદ રાખીને શું કરવા. રેડી? હાલો, તો કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ છે. શું કરશે આનું કયો છે મને? આ બેને કરી દે ભેગા. આને કહે તમે આમ વયા જાઓ તોય ભલે, આ બે એક એક આમાં ગોઠવાઈ જાય, બરાબર. તો નેક્સ્ટ શું થશે? તો કે યુગ્મીકરણ. પ્રબળ લિગેન્ડ હંમેશા યુગ્મીકરણ કરશે, બરાબર. હાલો, આ બે આ બે આ બે આ બે એમાં ગોઠવાઈ ગયા. 3d તો આખી ભરાઈ ગઈ.
પણ 4s ખાલી થઈ ગઈ ને હામી. બસ તો વિચારજો હવે શું થાય. S વાળી 1 ને P વાળી 3 બધી થઈ જાય ભેગી. હવે આને S નો કહેવાય, આને P નો કહેવાય, બધીને sp3 કહેવાય. તો કયું સંકરણ થયું આમાં? sp3. તો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. ટેક્સ્ટ બુકમાં ખાલી એટલું જ છે કે આ સમચતુષ્ફલકીય છે. બસ મેં તમને કારણ સમજાવ્યું કે શું કામ. સંકરણ ઉપરથી જ નક્કી થાય ને કેવો આકાર છે. અને સંકરણ શેના પરથી નક્કી થાય? લિગેન્ડ ઉપરથી. લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ? અહીંયા પ્રબળ છે એટલે ફેર ગોઠવણી થઈ ગઈ, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું. તો હવે જે વધ્યું એમાં સંકરણ થશે. બરાબર. તો આની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે. રેડી? ચાલો હવે છેલ્લો એક ટોપિક બાકી છે મેઇન, એ આપણે ભણી લઈએ એટલે ચેપ્ટર થઈ જશે પૂરું. બરાબર. સવર્ગ સંયોજનોમાં ચુંબકીય ગુણધર્મ. થોડોક અટપટો મુદ્દો છે, નિરાતે સમજજો. આગલા બે ક્વેશ્ચન સમજાય એના ઉપર જ આધારિત છે, પણ થોડું નિરાતે સમજજો. બરાબર. ચાલો સૌથી પહેલું, ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય ને ત્યાં સુધીના ધાતુ આયનો આપણે વિચારીએ, જેમ કે ટિટેનિયમ +3. હાલો આની રચના થાય આર્ગોન કોર 3d1, વેનેડિયમ +3, આર્ગોન કોર 3d2, ક્રોમિયમ +3, આર્ગોન કોર 3d3. માની લો કે આમાં 1 ઇલેક્ટ્રોન છે, કોઈ સવાલ નથી. 2 ડી કક્ષક તો સંકરણ માટે પ્રાપ્ય છે. D2sp3 સંકરણ થઈ શકે. આમાં પ્રબળ લિગેન્ડ હોય તો ભલે, નિર્બળ હોય તો ભલે, શું ફેર પડે? કંઈ નહીં. અહીંથી ખાલી જ છે કક્ષકો, પછી ક્યાં વાત છે? D2sp3 જ થાય. બરાબર. હાલો પછી આપણે એમ કહીએ કે ડી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો હાલો 2 થયા, તોય શું ફેર પડ્યો? કંઈ નહીં. D2sp3 જ થાય. પ્રબળ નિર્બળ લિગેન્ડ વિચારવાનો જ નથી થતો ને અહીંયા. બરાબર. હાલો હજી આપણે કે D3 હોય તો તોય ભલે ને, કંઈ ફેર પડતો નથી. આ D3 સુધી કોઈ જાતનો ફેર નથી પડતો કે લિગેન્ડ છે એ નિર્બળ છે કે પ્રબળ. બરાબર. તો એવું કહેવાય કે આ મુક્ત આયન સ્વરૂપે આની જે રચના છે, જો આમાં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે તો એ લિગેન્ડ તો અહીંથી જ ગોઠવાશે, D2sp3. 2 હશે તો એ D2sp3. 3 હશે તો એ D2sp3. તો મુક્ત આયન કયો એટલે કે આ સ્વરૂપે હોય કે એનું સંકીર્ણ સંયોજન બની જાય, પછી એની ચુંબકીય વર્તણૂક થોડી બદલશે. 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો 1 જ રહે, 2 હશે તો 2 જ રહે, 3 હશે 3 જ રહે. એટલે કે મુક્ત આયન કયો કે સવર્ગ સ્પીસીસ કયો, વર્તણૂક સરખી જ રહેશે, અનુચુંબકીય જ રહેશે. D1 D2 D3 સુધી, ત્યાં સુધી કંઈ વિચારવાનું થતું નથી. હવે આગળ વિચારીએ. ડી કક્ષકમાં 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એનો મિનિંગ કે સીધું ડી કક્ષકોનું ખાલી યુગ્મ મળતું નથી. ખાલી યુગ્મ એટલે D2 2 એટલે યુગ્મ. ડી કક્ષક 2 ખાલી નહીં મળે. D4 હોય જે જો Cr+2 Mn+3 રચના બધી આવડવી જોઈએ. શીખી લેજો ના આવડતી હોય તો. 21 થી 30 એ લખી લેવાના રચના, બરાબર બધી. અને એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે એટલે 4s માંથી દૂર કરતા જવાના, અહીંયા જેટલા લખ્યા હોય એટલા. બરાબર. D4 D5 D6 જોજો આ બધામાં થઈ જશે એ રીતે. હવે વાત છે કે D4 હોય તો 1 2 3 ને 4. ડી કક્ષક 2 ખાલી નથી તો D2sp3 સંકલન કરવું હોય તો પ્રબળ લિગેન્ડ જોઈએ કે નહીં? તો આમાં જાય તો અહીં D2 થાય કે નહીં? હાલો પછી D5 હોય તો પ્રબળ લિગેન્ડ જ જોઈએ. D6 હોય તો પ્રબળ લિગેન્ડ જોઈએ. તો જ આંતરકક્ષકીય સંકીર્ણ શક્ય છે, તો જ અંદરની ડી કક્ષક વપરાઈ શકે, બાકી ન વપરાઈ શકે. બરાબર. તો યુગ્મન જરૂરી છે. બરાબર. જો યુગ્મીકરણ થાય તો જ 2 ખાલી ડી કક્ષક વધશે. જો અહીંથી આમ યુગ્મીકરણ થઈ ગયું માની લો કે, તો 2 ખાલી ડી કક્ષક વધી તો D2sp3 થાય, બાકી નહીં થાય. બરાબર. તો હવે આપણે પાછું પહેલેથી વિચારીએ કે D4 હોય તો શું? ચાલો D4 વિચારીએ. જો D4 તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને આવી રીતે હુનના નિયમ પ્રમાણે. બરાબર. યુગ્મીકરણ તો પછી થાય. હાલો તો આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે D4. હવે જો એમાં વાં હું લખું 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, ક્યારે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય? તો કે આ 1 ઇલેક્ટ્રોનની જ ફેર ગોઠવણી જરૂરી છે. પ્રબળ લિગેન્ડ આવે તોય બધાય નહીં ફરે, એક જ ફરશે હો, કારણ કે D2 થઈ ગયું ને ખાલી. બસ એથી વધુ જરૂર જ નથી. એટલે આ બેયનું યુગ્મીકરણ નહીં થાય. બરાબર.
યુગ્મીકરણ જરૂર હોય એટલું જ થાય. એક કક્ષક ખાલી કરવાય, એક આમ વયો ગયો, બસ. આ બેને ક્યાં કઈ જરૂર છે? તો D4 હશે ને, યુગ્મીકરણ થઈ ગયા પછી એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે. હાલો આગળ વિચારીએ. જો પાછું હવે D5 હોય તો આ ઇલેક્ટ્રોન એ જવો જોઈએ અહીંથી, આ જવો જોઈએ, તો D ની 2 કક્ષક ખાલી થાય. એ 2 અહીં આવી ગયા. તો D5 હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા વધે? 1 જ. D5 માં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન. માની લો કે D6 છે. હાલો આ D6 છે, તો આ 2 આમાં આવતા રહીએ, યુગ્મીકરણ થઈ ગયું. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 પ્રતિચુંબકીય થઈ ગયું. ઓલા 2 અનુચુંબકીય હતા. તો D6 હોય તો 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આપણે એમ વિચારીએ કે આની ચુંબકીય માહિતી સાથે આ એક જ સહમત થાય છે. D6 છે ને એ એક જ ચુંબકીય માહિતી સાથે સહમત થાય છે. બાકી આ બેયમાં તમને ઇક્વેશન થવો જોઈએ કે આ અટપટું થયું કામ. શું કામ અટપટું થયું? ભાઈ એકનું યુગ્મીકરણ શું કામ થયું, બીજાનું કેમ ન થયું? પ્રબળ લિગેન્ડ તો બેયને ખીજાવવો જોઈએ, હાલો ભેગા થઈ જાઓ. પણ એવું નથી થતું, બરાબર? તો આ બે અટપટા છે જ્યારે આ એક સહમત થાય છે ચુંબકીય માહિતી સાથે, બરાબર? આગળ વિચારીએ તો MnCN6 3- એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે ને MnCl6 3- માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે. આવું કેમ? આ રીતે જ સમજાવી શકાય. જોઈએ આ બેયમાં Mn નો ઓક્સિડેશન +3 થાય. Mn છે એ પરમાણુ ક્રમાંક 25 ધરાવતું તત્વ છે. તો રચના શું થાય? આર્ગોન કોર 3d5 4s2. આ થાય રચના. એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના. તો પહેલા તો આ 2 દૂર કરો. હવે આ D5 છે એમાંથી એક ઓછો કરો, 3d4, બરાબર? હવે ઈ આ D4 વાળું કીધું હતું ને, ઈ ટાઈપનું થઈ ગયું Mn+3 D4. હવે આપણે વિચારીએ કે આવું છે Mn+3 આવું છે. હવે જો સાયનાઇડ લિગેન્ડ આવશે તો સાયનાઇડ હમણાં જ કીધું પ્રબળ લિગેન્ડ છે. આ એકનું યુગ્મીકરણ કરી ને એને અહીંયા જવા દેશે તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે? 2. જોજો બરાબર સમજજો શું છે. અને જો ક્લોરાઇડ લિગેન્ડ આવે તો આમાં કઈ ન કરી શકે, યુગ્મીકરણ ન કરી શકે. એ નિર્બળ લિગેન્ડ છે. તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા? 4. ક્લિયર છે આ પોઈન્ટ? આમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. કારણ શું? આ પ્રબળ લિગેન્ડ તો યુગ્મીકરણ કેટલું કરશે? એની જરૂર હોય એટલું. કારણ કે D2 ખાલી જોઈએ, બસ સિમ્પલ વસ્તુ છે. 2 ખાલી D કક્ષક જોઈએ. ઈ જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલાને જ ફેરવશે, બાકીના રહેવા દેશે, બરાબર? હાલો ઈ જ રીતે Cl તો નિર્બળ લિગેન્ડ છે, આમાં કંઈ નહીં કરી શકે એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે. હાલો ક્લિયર થયું? ત્યાંથી આગળ વિચારીએ એના જેવું જ એક્ઝામ્પલ બીજું. FeCN6 3- અને FeF6 3-. ચાલો આ બેયમાં Fe છે એનો ઓક્સિડેશન થશે +3. હાલો Fe+3. જો એક એક એક્ઝામ્પલ, આનું એક્ઝામ્પલ આવ્યું, આનું આવ્યું, પછી આનું છે. આ ત્રણેયના વારાફરતી વાળા એક્ઝામ્પલ છે જ્યાં સમજાવ્યા નહીં, બરાબર? હાલો તો હવે Fe છે એની રચના છે, Fe+3 ની રચના વિચારીએ તો પહેલા Fe વિચારીએ. 3d6 4s2. 3 દૂર કરો તો 2 આ જશે અને એક આમાંથી જશે. આ D5 વાળું એવું. જો આની પહેલા આ ઉપલું એક્ઝામ્પલ આ D4 વાળું હતું, આ એક્ઝામ્પલ D5 વાળું. તો આ કયું હશે? D6 વાળું, બરાબર? ત્રણેયનું એક એક એક્ઝામ્પલ. હાલો હવે આ D5 છે તો આવી રીતની રચના હોય. 1 2 3 4 5. હાલો વિચારો જઈ. સાયનાઇડ આવશે તો યુગ્મીકરણ થાય. આ 2 ઇલેક્ટ્રોન નીકળી ને અહીંયા આવતા રહીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન તો એક જ વધશે ને. પણ જો ફ્લોરાઇડ હશે FeF6 તો આમાં યુગ્મીકરણ થવાનું નથી, કારણ કે ફ્લોરાઇડ તો નિર્બળ લિગેન્ડ છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા વધે આમાં? 5. થઈ ગયું ક્લિયર? હાલો 2 શક્યતા, પ્રબળ છે કે નિર્બળ, એના ઉપરથી બધું નક્કી થાય.
કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે અને એના ઉપરથી પછી સંકરણ નક્કી થાય, આંતરકક્ષકીય છે કે બાહ્ય કક્ષકીય છે એ એના ઉપરથી જોવાનું થાય. બરાબર. હાલો હવે COF63- કે COC2O4 આ ઓક્ઝેલેટ લિગેન્ડ છે, ઓક્ઝેલેટ OX. બરાબર. હાલો તો આમાં કોબાલ્ટની રચના શું? તો કે કોબાલ્ટનો ઓક્સિડેશન +3 છે આમાં. હાલો કોબાલ્ટ +3. કોબાલ્ટ કેટલામું તત્વ છે? 27. રચના થાય 3D7 4s2 3 દૂર કરો, આ 2 વયા ગયા. બરાબર. આ 0 થઈ ગયું અને એક આમાંથી થાય D6. ત્રીજું એક્ઝામ્પલ D6 વાળું. હાલો D6 આ રીતે છે 1 2 3 4 5 અને 6. હાલો ફ્લોરાઇડ પાછો નિર્બળ લિગેન્ડ. શું થશે? 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો 4 આમ નમ રહેશે, કંઈ ફેર ગોઠવણી નહીં થાય. તો સંકરણ આના પછીથી ચાલુ થાય, sp3d2 થાય, બાહ્ય કક્ષકીય સંકીર્ણ. અંદરની કક્ષકો તો પ્રાપ્ય જ નથી ને, એટલે આંતર કક્ષકીય નહીં બને. બરાબર. પણ જો C2O4 પાછો એક એડ કરો, પ્રબળ લિગેન્ડ, ઓક્ઝેલેટ પ્રબળ લિગેન્ડ છે. બરાબર. ઈ શું કરશે? આ બેયનું યુગ્મીકરણ કરી દે. અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા 0. આ થઈ ગયું પ્રતિચુંબકીય. ક્લિયર થયું? હવે આ બધામાં સમજાયું. એના ઉપરથી આ છેલ્લો પોઈન્ટ શું છે? MnCN6 એટલે કે આ પ્રબળ લિગેન્ડ વાળું. બરાબર. ApCN6 એટલે કે આ પ્રબળ લિગેન્ડ વાળું અને આ પ્રબળ લિગેન્ડ વાળું. ત્રણેય પ્રબળ લિગેન્ડ વાળા લઈ લીધા તો પ્રબળ લિગેન્ડ આવશે તો યુગ્મીકરણ કરી નાખશે, અંદરની ડી કક્ષક ખાલી થઈ જાય, સંકરણ થાય D2sp3. બરાબર. અને ઈ આંતરકક્ષકીય કહેવાય, અંદરની ડી કક્ષક યુઝ થઈ. અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યાં જ્યાં રહે છે, જો MnCN6 માં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, પછી આમાં તો કે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં તો કે એકેય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, જો આવું થઈ ગયું હતું. તો આ 2 અનુચુંબકીય, 2 અનુચુંબકીય, પેલા 2 અને આ પ્રતિચુંબકીય. રેડી? કારણ કે યુગ્મિત બધું યુગ્મીકરણ થઈ ગયું છે એમાં. હાલો હવે ઈ જ રીતે MnCl6 એટલે આ, FeF6 એટલે આ અને COF6 એટલે આ. ત્રણેયના એક એક, પેલા એક એક લીધા એ પ્રબળ વાળા લીધા, હવે એક એક નિર્બળ વાળા. ઈ બધાયમાં યુગ્મીકરણ નથી થતું. 12ની કક્ષક ભાગ એ sp3d2 થાય. બીજું શું? તો સંકરણ કયું થાય? sp3d2. કેવું સંકરણ કહેવાય? અને કેવું સંકીર્ણ કહેવાય? બાહ્ય કક્ષકીય. 12ની ડી કક્ષક લીધી. બરાબર. અને આ બધાયમાં કંઈક કંઈક અયુગ્મિત વધે છે. જો આમાં 4, આમાં 5 ને આમાંય 4. બધા અનુચુંબકીય છે. ક્લિયર થયું? અહીં ચુંબકીય ગુણધર્મ પૂરો. રેડી? હાલો લાસ્ટ સંયોજકતા બંધન સિદ્ધાંત જે અત્યારે ભણ્યા આપણે, એની મર્યાદાઓ શું? હાલો તો આ સિદ્ધાંત દ્વારા રચના સમજાવી શકાય. હમણાં ભણ્યા કેમ રચના થાય સંકીર્ણની, બનાવટ કેમ થાય, ચુંબકીય વર્તણૂક, અનુચુંબકીય, પ્રતિચુંબકીય બધું સમજાવી શકાય. પણ આની મર્યાદાઓ જાજી છે. પેલું, આ સિદ્ધાંતમાં ઘણી બધી ધારણાઓ છે. ધારણાઓ શું છે ને આપણા ચેપ્ટરમાં આવતું નથી. એ ઘણા બધા અપવાદ છે ટૂંકમાં. બરાબર. કે આવું તો કે હશે, આવું તો કે હશે. આમાં એક ધારણા કહી દઉં તમને, શું ધારણા કરી લીધી. ધારણા જ કરી, ખરેખર એવું કેમ એનું કારણ કઈ નથી. શું ધારણા કરી? કે આવી રીતે હોય, જોજો હમણાં સમજાયું જ છે આમ તો. અને પ્રબળ લિગેન્ડ આવે તો અહીંથી એક જ શું કામ ગયો આમ, અને અનુચુંબકીય કેમ થઈ ગયું? આ 2 વયા ગયા હોત તો પ્રતિચુંબકીય થાત. તો એક જ ગયો એવી ધારણા કરી લીધી. 1 ઇલેક્ટ્રોન જાય જ ભાઈ, 2 નથી જતા. બસ આ ધારણા થઈ ગઈ. રેડી? તો આવી ઘણી બધી ધારણાઓ છે આ સિદ્ધાંતમાં. બીજું, ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. એટલે કે આ ચુંબકીય માહિતી, અનુચુંબકીય, પ્રતિચુંબકીય જે આપણે ભણીએ છીએ, બરાબર, પણ આ માત્ર સૈદ્ધાંતિક વસ્તુ છે. આપણે અહીંયા આવું થવું જોઈએ ને આમાં આટલા યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એની ચુંબકીય ચાક માત્રા આટલી થવી જોઈએ. આ બધું ધારી લીધેલી જ વસ્તુ છે. બરાબર. પ્રેક્ટિકલી આ બધું શક્ય નથી. અમુક વસ્તુઓમાં અપવાદ આવે છે. બરાબર. એને કહે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન થતું નથી, પૂરેપૂરું સાચું નથી મળતું ટૂંકમાં. બરાબર. પછી સંકીર્ણ સંયોજનો રંગીન હોય. એ રંગ ક્યાંથી આવ્યો એ આમાં સમજી શકાતું નથી. બરાબર. તો રંગ માટેની પણ આગળ થિયરી છે, પણ એ હવે સિલેબસમાં નથી. નેક્સ્ટ, ઉષ્માગતિકીય કે ગતિકીય સ્થાયીતા એટલે કે ક્યાં સંકીર્ણ વધારે સ્થાયી, ક્યાં ઓછા સ્થાયી, એ આ સિદ્ધાંતથી સમજાવી શકાતું નથી.
સવર્ગાંક 4 હોય તો સમચતુષ્ફલક એ હોય ને સમતલીય સમચોરસ એ હોય, પણ એની એક્ઝેક્ટ માહિતી નથી મળતી. આપણે અત્યારે આમાં જે અપવાદ વગરના હતા, sp3 હોય તો સમચતુષ્ફલકીય, dsp2 હોય તો સમચોરસ, આ અપવાદ વગરના છે. અમુક એવાય છે જેમ કે પોટેશિયમ પરમેંગનેટ, એમાં કંઈક નવું જ સંકરણ થાય, D3S તોય સમચતુષ્ફલકીય છે. તો આવું થાય છે પણ એ અપવાદરૂપ છે. તો એવું સમજાવી શકાતું નથી કે એમાં આવું શું કામ થયું, બરાબર. અને છેલ્લું, નિર્બળ ને પ્રબળ લિગેન્ડનો ભેદ પારખી શકાતો નથી. આજે મેં તમને 4 પ્રબળ લિગેન્ડ કીધા, યાદ રહી ગયા? સાયનાઇડ, પછી બીજો કયો હતો યાદ છે? કાર્બન મોનોક્સાઇડ, CO, બરાબર. હાલો, આ સિવાય કયો હતો? એમોનિયા, NH3, અને હજી એક હમણાં કીધો C2O4 ઓક્ઝેલેટ. આ 4 પ્રબળ લિગેન્ડ યાદ રાખવાના છે, બરાબર. હવે પ્રબળ છે એ શું કામ પ્રબળ છે, નિર્બળ છે એ શું કામ નિર્બળ છે, એની માહિતી કંઈ મળતી નથી. બસ આ પ્રબળ છે આ નિર્બળ છે, બસ એનો ભેદ કઈ રીતે છે એ દર્શાવી શકાતો નથી. અહીંયા સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ પૂરી થઈ. જેવી મર્યાદાઓ આવે, કેમ વર્નરના સિદ્ધાંતની મર્યાદા આવી તો નવું ક્ષેત્ર ઉત્પન્ન થયું, સંયોજકતા બંધન સિદ્ધાંત, નવો સિદ્ધાંત આવ્યો. આની મર્યાદાના કારણે પાછો નવો સિદ્ધાંત આવે, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. એની મર્યાદામાં પાછો નવો સિદ્ધાંત આવે, આણ્વીય કક્ષક સિદ્ધાંત. પણ એ કંઈ આપણા સિલેબસમાં હવે નથી. અહીંયા ચેપ્ટર પૂરું. ક્લિયર? અને આ ક્વેશ્ચન એકવાર 2 માર્કમાં પૂછાયેલ છે એટલે આ તૈયાર કરી લેવાનો છે. આ પણ 3 માર્ક માટે તૈયાર કરવાનો છે. રેડી? અહીંયા આપણા ચેપ્ટરને પૂરું કરીએ છીએ. આ ક્વેશ્ચન એવું લાગે તો હજી 2-3 વાર જોઈ લેજો નિરાંતે, વ્યવસ્થિત, બરાબર, સમજાઈ જશે આરામથી. સારું, ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. બાય.